લાંબા ગામ બાદ આપણે વાંસદા તાલુકાનું જે આદર્શ કહેવાતું ગામડું છે ચોંઢા ગામ, એ ગામમાં આવ્યા છે. ચોંઢા ગામના ઉપલા ફળિયામાં આપણે આજે આવ્યા ત્યારે અહીંયા જે એક ઘર છે ત્યાં એક ઘર બેઠકનું લગભગ આયોજન થઈ રહ્યું હતું. તો ત્યાં ઘણા અહીંના સ્થાનિક જે આગેવાનો છે તેઓ ઉપસ્થિત હતા. તો એવું વિચાર્યું કે આ આગેવાનોને પૂછીએ કે આ ગામમાં શું છે. હાલમાં જ્યારે આદર્શ ગામ તરીકે એમને જ્યારે ગામની પદવી મળી છે વાંસદા તાલુકાના, ત્યારે ગામમાં કેવી કેવી સુવિધાઓ છે અને જો લોકસભાની જે ચૂંટણી છે એમાં લોકસભાની ચૂંટણીમાં એ લોકો કોના તરફી મતદાન કરવાના છે, એમની શું માંગ છે, જો ઉમેદવાર ચૂંટાઈને આવે તો કેવા પ્રકારની એ લોકો માંગ કરવાના છે, દરેક પ્રશ્નના જવાબ આપણે મેળવીશું. આપણી સાથે અહીંયા એક વડીલ ઉપસ્થિત છે ચોંઢા ગામના, એમની સાથે વાત કરીશું. કાકા, તમારું નામ શું અને કેટલી ઉંમર છે તમારી? મારું નામ ઇકલભાઈ નવસુભાઈ વરઠા, ઉંમર વર્ષ 68 વર્ષ છે. ના, શું અત્યારે હાલમાં શું પ્રવૃત્તિ છે તમારી? હાલમાં મારી પ્રવૃત્તિ કઈ નહીં, ખેતીવાડી કરીને જીવીએ. લોકસભાની ચૂંટણી અત્યારે 7 તારીખે મતદાન થવાનું છે. તમને શું લાગે છે, કેવો માહોલ છે આપણે ચોંઢા ગામમાં? ચોંઢા ગામમાં અમારો સારો માહોલ છે કોંગ્રેસ તરફથી. અમે વર્ષોથી કોંગ્રેસને મત આપતા આવ્યા છે. જે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારથી અમે આજ સુધી કોઈ બીજી પાર્ટીને મત આપેલો નહીં કોંગ્રેસ સિવાય. અને આ હાલનો ઉમેદવાર એ અનંતભાઈ એકદમ ઘરનો જેવો માણસ છે. અમને જ્યારે જરૂર પડે ત્યારે અમે દોડી જઈએ અને કામની માગણી કરીએ તો તે કામ અમારું સફળ થાય. એટલે અમે કોંગ્રેસને માનીએ અને અનંતભાઈને જ મત આપીશું. અને અમારા ચોંઢા ગામમાં બહુમતીથી અનંતભાઈને લીડ આપીશું એટલી હું ખાતરી આપું છું. બીજો પણ ઉમેદવાર છે ભાજપનો, એ પણ આપણા આદિવાસી જ છે. તે પણ આદિવાસી છે, પણ તે તો હજુ સુધી અમે જોયેલો જ નથી. કેવો છે, ઊંચો છે, નીચો છે, પણ આજ સુધી અમે જોયેલો જ નહીં અને એને ઓળખીએ જ નહીં. જો અનંતભાઈ ચૂંટાઈને આવે તો શું ફાયદો થશે આદિવાસી સમાજને? અનંતભાઈ ચૂંટાઈને આવે તો અમને ઘણો ફાયદો થશે. કારણ કે આદિવાસીને લગતા આ અમારા ગામમાંથી ભારતમાલા પ્રોજેક્ટ પણ જાય છે અને તેમાં મારી જમીનના લાગુ થઈને જાય છે. તો આ માટે પણ અનંતભાઈ ખૂબ લડ્યા. અને જે આ ડેમવાળું છે એમાં પણ અનંતભાઈએ ઘણી રેલીઓ કરી. એમાં રેલીમાં અમે પણ સમયવાસ થયા. 3-4 રેલીમાં અમે પણ ગયા. અને એ હિંમતવાન છે, આદિવાસીનું વિચારીને ચાલે છે. એટલે અમે અનંતભાઈ આવશે તો આદિવાસીનું ઘણું સારું થશે. તમે ક્યારેક મળ્યા છો એમને? હા, અમે વારંવાર મળીએ. હવે થોડા દિવસ પહેલા ધરમપુર સોનિયા ગાંધી આવી, પ્રિયંકા ગાંધી, તે દિવસે પણ અમે ગયા. પણ તે દિવસે ઘણી બેનની હોવાથી અમે મળ્યા નહીં. પણ અમારા ગામમાં 2-3 વાર મિટિંગ બી થઈ અને અવારનવાર એના ઘેરે બી જઈએ. કાયમ અમે તો મળતા રહીએ. શું સમસ્યા લાગે છે તમારા ગામની તમને? અમારા ગામની સમસ્યા દરેક વખતે કોંગ્રેસ આગળ જાય તેના કરતાં પણ આ વર્ષે વધારે. ગામમાં શું સમસ્યાઓ છે? ગામમાં સમસ્યાઓ ઘણી છે. પાણીના પ્રશ્ન છે, રસ્તાઓ છે. તો હાલે અમારા ગામમાં આ છેલ્લા 5 વર્ષથી ભાજપની પંચાયત છે અને પંચાયત પૂરી થઈ ગઈ, 1 વર્ષ થયું. હવે અમારા ગામમાં કોઈ સરપંચ જેવો મળે જ નહીં. ચૂંટણી આવી જ નહીં એટલે. પણ આ જે આગલો સરપંચ હતો એણે કામ કર્યું ખરું, પણ એના વિસ્તારમાં જ કર્યું. અમારા આ વિસ્તારમાં ઉપલા ફળિયામાં કે પટેલ ફળિયામાં, આ પાતળી કે માલ ફળિયામાં કોઈ કામ કર્યું નથી. અને એ એક જ વાર આજ સુધી ચોંઢામાં પહેલી વાર પંચાયત પણ ભાજપની થઈ આ 5 વર્ષ પહેલાં. બાકી સરપંચ પણ અમારું કોંગ્રેસનો. શું લાગે છે અનંતભાઈ કેટલા વોટથી જીતશે? અનંતભાઈ અમને લાગે છે 2 લાખ ઉપર લીડથી જીતશે. પણ ભાજપની 3.5 લાખ તો લીડ છે. ભાજપની ભલે લીડ હશે, પણ અમને ખાતરી છે, વિશ્વાસ છે, અમે બી ફર્યા છે. તો એ હિસાબે અમને લાગે
એ વખતે વલસાડની સીટ અનંતભાઈ જ જીતશે. તમે ચૂંટણી પ્રચારમાં જાઓ છો? હા, અમે જઈએ ને. ઓટલા બેઠકો કરો છો? ઓટલા બેઠકો કરીએ. અહીંયા ખાટામાં બોરિયાસ ગયા, નવાનગર ગયા, અહીંયા ધરમપુર તાલુકામાં ચાસ માંડવા ગયા. આમાં ઘણી મિટિંગમાં ગયા અમે. અમને ખાતરી છે અનંતભાઈ બહુ જીતશે. આપણે બીજા સ્થાનિકો છે એમની સાથે પણ વાત કરીશું. એમનું શું કહેવું છે? શું લાગે છે, કેવો માહોલ છે ચોંઢા ગામમાં? ચોંઢા ગામમાં અત્યારે તો માહોલ એટલે ઇલેક્શનનો માહોલ છે. અને ઇલેક્શન સંબંધી આ લોકસભાની ચૂંટણીમાં જોકે હું તો મહાલ ફળિયાથી આવું છું. ચોંઢા ગામના જ મહાલ ફળિયામાંથી આવું છું. મારું નામ દશરથભાઈ દેડુભાઈ પવાર અને ખેતી કામ સાથે સંકળાયેલો. અને આ ઇલેક્શનમાં હું વધારે એટલે અમુક કોટલા મિટિંગમાં કે થોડા ઘણા મિટિંગમાં ગયો છું. પરંતુ હું પણ વર્ષોથી કોંગ્રેસ પક્ષને હું માનું છું અને કોંગ્રેસને મત આપીશું આ વખતે પણ. એ ખાસ અનંતભાઈને કેમ વોટ કરશો તમે એ જણાવો. અનંતભાઈને એટલા માટે વોટ કરીશું કારણ કે અનંતભાઈ આદિવાસી છે, નજીકના છે, વાંસદા તાલુકાના છે. અને એ હંમેશા આજુબાજુના ગામોની અંદર આદિવાસીઓના સમસ્યાને માટે એ સતત ખડે પગે એટલે ગમે ત્યારે આવીને ઊભા રહે છે કે તમારા પ્રશ્નો જંગલના જમીનના હશે, કોઈ જગ્યાએ કંઈ કદાચ એટલે ભારતમાળા પ્રોજેક્ટના જે બાબતો હશે કે પછી કોઈ પણ પ્રશ્નમાં એટલે સામાજિક નાનામાં નાના કામને માટે પણ જો કદાચ એને એક ફોન કરીએ તો એ આવીને ઊભા રહે છે. એટલા માટે અનંતભાઈને અમે વોટ આપવા માંગીએ છીએ. ધવલભાઈને કેમ વોટ નહીં કરો? ધવલભાઈ એ ભલે આદિવાસી છે પણ એને અમે હજુ સુધી જોયા જ નથી. કારણ કે એવું સાંભળવામાં આવ્યું કે ભલે ઝરીના હશે પણ એકચ્યુઅલી એમનું એ સુરતમાં રહેશે અને એ કોઈ મિટિંગમાં કે કોઈ પ્રકારની આદિવાસીઓની સંગતમાં યા કોઈ પણ કાર્યમાં એ આવ્યા નથી અને એટલા માટે એના વિશે કોઈ અમને પરિચય નથી. એવું અમે વિચારીએ છીએ કે કદાચ એ ભલે ફરી પાછા ચૂંટાઈ જશે તો એ તો હજુ પણ દિલ્હીમાં કે સુરતમાં રહેશે. તો પછી અમારા જેવા ગામડાઓના જે કોઈ પણ અવાજ હશે, કોઈ પણ કાર્ય હશે તો એ કેવી રીતે કરશે? એટલે અમને આ બાબતો વિચારીએ છીએ. એટલા માટે અમે અનંત પટેલને પસંદ કરીએ છીએ અને એને વોટ આપીશું. શું સમસ્યા છે ચોંઢા ગામમાં? આમ જોવાય તો કઈ સમસ્યાઓ લાગે છે આપને? ચોંઢા ગામની સમસ્યા તો છે દર વર્ષે પાણીનું જે સ્તર છે એ નીચું જતું રહ્યું છે. ઘણા બધા બોર કરવાથી પણ પાણી નથી મળતું. અત્યારે હજુ પણ એ નળ સે જળની જે વાત છે, વિકાસના વાતોની પણ એ ખરેખર અત્યારે જે કામ ચાલુ છે પણ એમાં પણ ખબર નહીં હવે ક્યાંથી જે જૂની ટાંકીઓ બનેલી હતી વર્ષોથી તેમાં જ કોન્ટેક્ટ કરીને પાણી આપીશું એવી જે વાત છે પણ એ ફક્ત ખાલી વાતો કરવામાં છે. અને અમને એવું લાગે છે કે કદાચ એનાથી પાણી નહીં મળશે. એટલા માટે હજુ પણ જે તે જગ્યામાં હજુ પણ પાણીની સમસ્યા છે. નાના નાના રસ્તાઓ પણ જે ફળિયાને જોડતા ગામને જોડતા રસ્તાઓ પણ બાકી છે. અને અમુક ઘણા બધા એવા લોકો છે કે જેઓને ઇન્દિરા આવાસ યોજનામાં સામેલ કરવા જેવી બાબતો છે. ઘણા બધા આદિવાસીઓ હજુ પણ જે બીપીએલ કાર્ડમાં ધરાવતા એટલે બીપીએલમાં આવી શકે એવા જે ખેડૂતો છે એ લોકોને અત્યારે ઘણા બધાને એવા છે કે એપીએલમાં છે એટલે એ લોકોને કશો લાભ કંઈ મળતો નથી. એટલે અમને એવું લાગે છે કે આદિવાસી તરીકે જે માણસ સમજશે, જાણશે એ જ કાર્ય કરશે. પણ જેને આદિવાસી તરીકે ગામડાનો કે કોઈ સમસ્યાનો અનુભવ જ નથી તો તે કેવી રીતે અમારી મદદ કરશે? એટલા માટે આ ઘણી બધી સમસ્યાઓ છે ગામડાની અંદર અત્યારે પણ. જો તમારો ઉમેદવાર ચૂંટાઈને આવે આનંદ પટેલ તો શું તમારી પહેલી માંગ શું હશે, પ્રાથમિકતા શું છે? જો આનંદ પટેલ ચૂંટાઈને આવશે તો અમારી પ્રથમ માંગ તો એ છે કે આખા તાલુકાની વાત છે એટલે જે તે માનો કે દાખલા તરીકે સમૂહ રીતે જે
પાણીની જે સમસ્યા છે એ પણ દૂર થશે, કારણ કે એ ધ્યાનમાં લેશે તો એ ચોક્કસ કાર્ય કરશે. અમારા ગામમાં જ્યારે પણ જરૂર પડી, માનો કે દાખલા તરીકે અનંત પટેલ એ અમારા ગામમાંથી જે તાન નદી પસાર થાય છે એમાં અમારી સમસ્યા એ પણ છે કે છેક મોળાબાથી પેલી બાજુ ધરમપુર તાલુકામાં જવાનું હોય તો અત્યારે કોઈ બ્રિજ જેવો નથી. ચોમાસાની સમયમાં અમારી મોટી સમસ્યા છે. એના માટે અમારા ગામમાં કલેક્ટર સાહેબ આવેલો, એમને પણ અમે રજૂઆત કરેલી, પણ કલેક્ટર સાહેબ કહે કે આજે બજેટ છે એ બહુ મોટું છે, એટલે 10 કરોડ કે 12 કરોડ અને જે એમાઉન્ટની જરૂર પડશે તો એ તમારું કામ હાલમાં નહીં થાય. એટલે મતલબ અમે વારે ઘડે રજૂઆત કરીએ છીએ પણ નથી થતું. પણ એ પણ સમસ્યા અમારી દૂર થશે કે અમારો એક બ્રિજ બની જાય ધરમપુર તાલુકાને જોડતો, તો ચોમાસાની સમયની અમારી ચોમાસા સમય દરમિયાનની સમસ્યા અમારી દૂર થશે. પાછલા દિવસમાં એક ચેક ડેમ પરથી એક છોકરો પસાર થતો હતો અને અચાનક ઉપરથી પૂર આવ્યો અને એ છોકરો તણાઈ ગયો. બહુ જ કોશિશ કર્યા છતાંય પછી મળ્યો નથી, પણ છેક પછી છેલ્લે દરિયામાંથી દાંતી ગામ છે કે તે બાજુથી એક ન ઓળખી શકાય એવી હાલતમાં પછી લાશ મળી હતી. એટલે આ બધી સમસ્યાઓ છે. તો આ બ્રિજની વાત છે, મોટા એમાઉન્ટની વાત છે માનો કે, તો એ પણ અમારી સમસ્યા કદાચ સંસદ સભ્ય છે એટલે સરકારની અંદર રજૂઆત કરશે તો એ પણ કામો કરશે એવી અમને ખાસ આશા છે. આપણી સાથે બીજા પણ કાકા છે. શું નામ છે તમારું? મારું નામ દિલીપભાઈ સોમાભાઈ મહાલા. હું ચોંડાનો જ વતની છું અને અહીંયા એક સામાજિક પ્રસંગમાં આવ્યો હતો સનાભાઈના ઘરે. કેવો માહોલ છે અહીંયા ચોંડા ગામમાં? જોરદાર માહોલ છે. આ વખતે અનંતભાઈ પટેલનો આખા ગામમાં સારામાં એટલા સમય ઇલેક્શનના કરતાં આ વખતે એકદમ સારામાં સારો માહોલ છે. અને આજુબાજુ ગામમાં પણ અમે અમુક મિટિંગમાં ગયા છે, ત્યાં પણ અમે જોયું રાત્રિ મિટિંગમાં કે ઓટલા મિટિંગમાં અમે ઘણી જગ્યાએ બેઠા છે તો લોકો ખૂબ ઉત્સાહમાં છે. અનંતભાઈ અમારા નજીકના માણસ, નજીકના વ્યક્તિ છે, વાંસદા તાલુકાના જ છે અને હર હંમેશા અમે એક ફોન પર એને ફોન કરીએ તો આવી જ જાય છે, હાજરી આપે છે, અમારી જોડે દરેક સમસ્યાનું સમાધાન કરે છે. એટલે અમે કોંગ્રેસ સાથે રહેવાના છે અને વર્ષોથી કોંગ્રેસ સાથે જ રહ્યા છે. આ વખતે ગઠબંધન છે, ગઠબંધન વિશે શું કહેશો? ના, એ તો ગઠબંધનમાં તો કરવું જ પડે, કારણ કે સામે ભાજપ સરકારે આગલા ઇલેક્શન વખતે ઘણી બહુમતીથી એ લોકોએ સરકાર ચલાવી હતી, મનમાની મરજી પ્રમાણે સરકાર ચલાવતા હતા. એટલે ગઠબંધન કરીને તો આ વખતે ભાજપને પાડશે, ગઠબંધન કરશે, સરકાર ચાલશે. અને અમને પણ આદિવાસી માટે ભવિષ્યનું તો આ ગઠબંધન સરકાર જ અમારું હિત કરશે. બાકી આ ભાજપ સરકારે અમારું આ આદિવાસીનું હિત કરી રહ્યા છે. નોકરીઓ નથી કોઈને મળતી, દરેક પ્રકારની સમસ્યા છે. આદિવાસીઓને હેરાન પરેશાન થયા છે. સ્કૂલો નથી બનતી અને બહેની છે તો બંધ થઈ ગઈ છે, અમુક જર્જરિત હાલતમાં જ છે. એટલે આ ગઠબંધનની સરકાર જ આ વખતે આવે એવી અમે. અહીંયા વલસાડના જે પૂર્વ સાંસદ હતા ડૉક્ટર કેસી પટેલ, તમારા ગામમાં મુલાકાત લીધી ક્યારે? હજુ સુધી મુલાકાત લીધી નથી, આવ્યા જ નથી. તમારા ફળિયામાં નથી આવ્યા કે આખા ગામમાં નથી આવ્યા? એ તો ખાલી અમે એના ઇન્ટરવ્યૂ જોઈએ છે કાં તો પછી ટીવીમાં જોઈએ છે, બાકી એમની મુલાકાત થઈ નથી કે આવ્યા નથી અમારા ગામે. તો આ વખતે જો આનંદ પટેલ ચૂંટાય, તમારા ઉમેદવાર તરીકે આનંદ પટેલ તમે કીધા, તો એ ચૂંટાય, શું માંગ છે એમના તરફ? એમના તરફથી અમારી જ માંગ છે કે અમારી જંગલ અને જમીન રક્ષા માટે આનંદભાઈ હર હંમેશા અમારી સાથે જ છે. અમારે હજુ સુધી ચોંડામાં લગભગ તો 126 અરજીઓ આપી હતી અમે 2007માં સનદ માટે. તો હજુ સુધી અમને ખાલી લગભગ 85 ખેડૂતને લાભ મળ્યો છે, એને સનદ મળી છે, બાકીને બાકી છે. તો શું આનંદ પટેલ ચૂંટાશે તમારી માંગ સંતોષ? માંગ સંતોષ આપશે, સનદ મળશે જ. એ ના મળી તો? ના, એ તો મળશે તો લડત કરીશું. અનંતભાઈ અમારી સાથે છે એટલે અમને વિશ્વાસ છે, હર હંમેશા અમારી સાથે જ રહેશે, એટલે એ અમને પૂરો વિશ્વાસ છે ને મળવાની જ છે. આ તક સ્થાનિક યુવા જેઓ ચોંઢા ગામના છે, આપણે બીજા પણ સ્થાનિકો છે, એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. એમનું શું કહેવું છે? કેમ છો?
સારું ને શું નામ? જસુભાઈ. હા, શું કરો છો તમે? ખેડૂત છો કે? ખેડૂત છે અમે તો. હા. આ વખતે ચૂંટણીમાં કેવો માહોલ છે? તો માહોલ તો અમારે ગામમાં તો બધા કોંગ્રેસ વાળા છે. હા. એટલે જે અમારે ગામમાં એ જ માહોલ છે કોંગ્રેસ વાળા. એટલે અમને તો પછી એક બે જીના ભાજપમાં જાય તો નહીં ચાલે. તમે કોંગ્રેસને વોટ આપશો કે આનંદ પટેલને? તમે તો આનંદ પટેલ જ આપશો. હા, બરાબર છે. આપણી સાથે બીજા યુવા પણ છે. શું નામ છે તમારું? રાજેશભાઈ. શું કરો છો તમે? કઈ નહીં, અમે ખેતીવાડી કરીએ. ખેતીવાડી કરો છો. આ વખતે કેવો માહોલ છે અહીંયા ચોંડા ગામમાં? હાલ તો અમે ગામમાં બહુ બેસીએ ને એટલે કોઈ ખબર નહીં મળે. હા, ઉમેદવારો ખબર છે લોકસભાના કયા ઉમેદવારો? ઉમેદવાર બી મને નહીં ખબર. નહીં ખબર મળે. બરાબર છે. હા, તો તમને ઉમેદવારો વિશે કશું નહીં ખબર. આનંદ પટેલ અહીંના ઉમેદવાર છે લોકલ વાંસદાના, ને એક ધવલભાઈ કરીને છે. બેમાંથી કોણ લાગે તમને? કોણ જીતશે? એ તો મને એમાં તો કઈ અંદાજ નહીં મળે. પછી ચૂંટણી થાય પછી જ હતો. તમે વોટ નાખવા જશો હા, તો પછી શું, કેવી રીતે બટન કયું દબાવશો? તમે વોટ કરવા જાવ છો? હા, વોટ કરવા જતો. બરાબર છે. તો બધા કામો બધાના જોઈને પછી જજો, એટલે વોટ કરવામાં તમને આસાની રહે. આપણે બીજા વડીલ પાસે જઈશું. શું વડીલ, તમારું નામ શું? આપણે બીજા યુવા પાસે જઈશું. શું નામ છે તમારું? મારે જત્તર લહુ. જત્તરભાઈ લહોરભાઈ. હા. શું કરો છો તમે? કઈ નહીં, ખેતી જ કામ કરું. ખેતીમાં આ વખતે શું આવ્યું છે? કઈ નહીં, ડાંગર આવ્યો આ રહ્યું. અત્યારે શું ખેતીમાં શું? કઈ નહીં, એમ જ મજૂરી કરું ગમે તેમ. બરાબર છે. લોકસભાનું જે ઇલેક્શન છે એમાં ઉમેદવારોને ઓળખો છો? હા, ઓળખું રે. કોણ છે ઉમેદવાર? પેલો આપણે શું રે, આનંદ પટેલ. અને બીજો ઉમેદવાર? બીજો નહીં ઓળખો એને તો. હા, બરાબર છે. હા, એને નહીં ઓળખો. બરાબર. તમે ક્યારેક કેસી પટેલને જોયા છે? નહીં, તમારા ગામમાં નથી આવ્યા? નહીં આવ્યા. તો આનંદ પટેલ? હા, આનંદ પટેલ આવ્યા, એને ઓળખું. તો એ જીતી જશે પછી દિલ્હી જતો રહેશે તો તમને નહીં મળે ત્યારે શું કરશો? આવશે ને, આવશે કે? અમારા વાળું તો આવશે જ. વિશ્વાસ છે તમને? વિશ્વાસ છે. હા, બરાબર. તમને શું લાગે છે, જીતશે? હા, કમ્પ્લીટ જીતશે. આવી જાય તો. કેમ જીતશે? લોકો સારું છે આ વખત. લોકો એમને કેમ પસંદ કરે છે, તમને શું લાગે? તે ગામમાં આવે કોઈ સમસ્યા રહી તો એટલે પછી એ લોકો આપે જ. તમારા ગામની એમ સમસ્યા કેવી હોય તો કઈ સમસ્યાઓ છે ચોંડા ગામમાં? ચોંડા ગામમાં સમસ્યા તો ખરી જ છે, પણ બહુ બધું ફરવું ને એટલે એટલી બધી માહિતી નહીં મળે અમને. જીતશે આનંદ પટેલ? હા, જીતશે. બીજા પણ આગેવાન છે આપણા ગામના. શું નામ છે તમારું? લક્ષુભાઈ. લક્ષુભાઈ. તમે પણ ખેડૂત જ છો? ખેડૂત જ છે. હા. શાકભાજીના ભાવ નથી મળતા બધા ખેડૂતોને, તો કઈ નહીં મળે. કેટલા શું કર્યું છે શાકભાજીમાં? કઈ કર્યું છે? હવે તો પાણી બી પૂરું, પાણીની સમસ્યા છે એટલે થાય જ નહીં. બરાબર છે. પાણી બી નદીમાં બી નહીં મળે, બોરમાં બી નથી, પીવાનું અમુક ને ત્યાં ફળિયામાં. એટલે ખરેખર તો હવે આ કહેતા છે કે પાણીની સમસ્યા નહીં મળે એમ કહેતા, પણ સમસ્યા પૂરી સમસ્યા બાકી જ છે એમ. ચોંડા ગામમાં કે કોઈ બી જગ્યા, આદર્શ ગામને હિસાબે હવે છે ને એ તમારું ગામ તો તમે કીધું તે પ્રમાણે આદર્શ ગામ છે, પણ તે આદર્શ ગામમાં ખાલી અડધેથી જ છે. નિશાળ ફળિયાથી તે બાજુ જ છે, આ બાજુ નહીં મળે. કેમ કે લોકો તે બાજુના મોટા માણસ એટલે હવે તે બાજુ જે કામ આવતું હોય ને તે બાજુ જ કરે. આ બાજુ હવે જે મોલામાં ખરું ને તેમાં પાણીની સમસ્યા બહુ બાકી લાગ્યો. બાકી હવે જે કરવાનું હોય તે નહીં કરે. અને ખરેખર તો હવે ધવલભાઈ આ તે લોકોએ જોયેલા બી નથી અને ક્યાં રહેતો છે તે બી ખબર નથી. અને આ આનંદ પટેલ તો અમારે છે ને હવે કોઈ બી કામ હોય ને નાનું હોય કે મોટું રહે, અમે સપ્તાહ રાખીને સપ્તાહમાં બી આવે. પછી દેવકામમાં બોલાવાય તો દેવકામમાં બી આવે. એટલે અમારી તો ખાસ અસલ કોંગ્રેસી જમે છે. હવે જે થાય તે હવે જીતવાનું તો ખરો જ, પણ હવે અમારા હિસાબે અમને તો એવું લાગે કે આનંદ પટેલ બહુમતીથી આવે છે. તમને શું લાગે છે, આનંદ પટેલ કોંગ્રેસી નેતા છે કે આદિવાસી સમાજના નેતા છે? તમને શું કહેવું ગમે? એમ તો
આદિવાસીને લગતી બી છે અને કોંગ્રેસી બી છે, બંને એમ પણ તમે કેમ માનો છો? કોંગ્રેસી નેતા માનો છો કે આદિવાસી નેતા? આદિવાસીમાં સમસ્યા પેલી હવે પહેલા આદિવાસી નેતા પછી કોંગ્રેસી નેતા. કેમ કે ખરેખર તો હવે આદિવાસી માટે લડતા છે, એટલે હવે આદિવાસી માટે લડે અને જોખમથી લડતા છે, એટલે આપણે બી સાથ આપવું જોઈએ અને મોત આપવું પડે. આનંદભાઈ પર ખેરગામમાં હુમલો થયો હતો, તમે ગયા હતા? નથી, અમે નથી ગયેલા, પણ હવે માહિતી તો મળેલી હુમલો થયેલો એમ આદિવાસી માટે જ આ હુમલો થયેલો. તમને શું લાગે છે જીતશે? જીતશે. ભાજપ સામે છે, જીતશે. આ તો મશીનમાં એની કદાચ ગડબડ એ તો નહીં જીતે, બાકી લોકોના હિસાબે તો જીતશે. ચોંડા ગામમાંથી કેટલા મતો મળશે તમારા હિસાબે? અમારા હિસાબે ચોંડા ગામથી એવું માનીએ કે ભાજપ કરતા વધારે નીકળશે, બહુમતી નીકળશે. બરાબર. કે ભાઈ હવે દર વખતે આ ભાજપના નાના નાના કાર્યકર્તા છે, પણ હવે તેની કરતા અમે કાઢતા છે વધારે, દર વખતે વધારે નીકળશે. આપણે બીજા સ્થાનિકો પાસે પણ જઈશું. શું નામ છે તમારું અને લોકસભાની ચૂંટણીનો માહોલ કેવો છે? મારું નામ છનાભાઈ. લોકસભાના ચૂંટણીનો માહોલ અત્યાર સુધી તો આ વિભાગમાં ગયા વખત કરતાં બહુ જોરમાં અને લોકોમાં ઉત્સાહ છે. અને અહીંનું જે પૂર્વ જે ધારાસભ્ય અત્યારે અનંત પટેલ ફરી લોકસભાના ચૂંટણીમાં એમને ટિકિટ મળી છે, એટલે લોકો એમને વાલ કરે છે. એ પણ લોકો સાથેનો એમનો જે સંબંધ છે અત્યાર સુધી એમને આદિવાસી તરીકે જાળવી રાખ્યો છે. એ માહોલના લીધે અત્યારે એમને મત તો મળશે અને એ વિજેતા પણ બનશે. બરાબર છે. કેમ લોકો કેમ અનંત પટેલને પસંદ કરે છે, આપને શું લાગે છે? લોકો એમને પસંદ એટલા માટે જ કરે છે કે એ જે એમની પ્રથમથી જ લડત અને લોકો પ્રત્યે પેલું ભેદભાવ એવું તો નથી રાખતા, પણ કામ હોય, લોકોની જે જરૂરિયાત હોય, લોકો જે મુશ્કેલીમાં હોય એ મુશ્કેલીમાંથી લોકોને બહાર કાઢવાનું એમના માટેનો એ બહુ જ રસ ધરાવે છે. કારણ કે એકની તકલીફ કદાચ એક રાજકારણી નેતા તરીકે, સામાજિક નેતા તરીકે એમને તો એમના ગુણો લોકો સમક્ષ એમને અત્યાર સુધી પ્રદર્શિત કર્યા છે કે હું સમાજ માટે, સમાજે મને નેતા બનાવ્યો છે ત્યારે સમાજના હિત માટે મારું જીવન વાપરું, અને એ હર હંમેશા એમનો જીવ જોખમ નાખીને લોકોના સારા કાર્ય માટે હર હંમેશા એ તલપાપડ હોય છે. અનંત પટેલને તમે કેમ વોટ કરશો? અનંત પટેલ મને, હું તો એમનો નજીકતાનો સંબંધ છું અને પહેલાંથી મારા સાથે એ મને નહીં ઓળખતો હતો ત્યારથી જ એ તો એમનો જે પ્રેમ છે તે આપણા વિભાગનો ભાઈ છે, ચાલો ને એમને મળીએ એમ કરીને હંમેશા દરેક લોકોની સાથે વર્તન કરતા. અને બીજું કે એમના જે શબ્દો છે એ શબ્દો દરેક માનવીને ખેંચે છે, કારણ કે એમના દરેક સાથેના જે પ્રેમાળ શબ્દો એમના મોઢામાંથી નીકળે છે. બીજું કે એ કોઈ પણ પ્રકારના શું કહેવાય, કોઈને ઠેસ પહોંચે એવા શબ્દો મોટા નથી વાપરતા, દરેકને સમાન રીતે. નાના બાળકો સાથે પણ એ બોલશે તો બાળકોને ઉત્તેજન મળે એવા શબ્દો બોલશે. મોટેરા સાથે, દરેક સાથે એમનો જે સ્વભાવ છે એ સમાન સ્વભાવ રહેશે. અને સ્વભાવના લીધે અને કાર્યના લીધે આ વખતે અનંત પટેલને લોકો ચાહે છે અને હર હંમેશા એમને ચાહતા રહેશે અને વોટથી એમને બહુ મતથી એમને જીતાવશે. આદિવાસી સમાજની વાત કરી તમે, તો આદિવાસી સમાજના તો ધવલ પટેલ પણ છે, તો તમે એમને વોટ કેમ નહીં કરો? હવે આદિવાસી સમાજ એ પણ છે, પણ હવે એમાં તો કદાચ મને મારા સગાવાલા નહીં ઓળખતા હોય તો એ લોકો મારા પર પ્રેમ નહીં કરશે, આવી પરિસ્થિતિ છે. હવે ધવલ પટેલ સાહેબ પણ એ અહીંના જ હશે, પરંતુ કદાચ એ પ્રથમ વખત આપણા ઘરે આવે તો શું કહેવાય, હું તો નથી ઓળખતા એમ કરીને એને જે માન મળવું જોઈએ તે નહીં મળશે. એના કારણે આ વખતે અમારું તો માનવું છે કે ધવલ પટેલને ઓછા મત મળશે, કારણ કે લોકો નો પરિચય, લોકો પાસે જે માહિતી હોવી જોઈએ એ એમને નથી. અને અનંત પટેલ લોકો સુધી પહોંચ્યો છે, એટલે લોકો સાથેનો જેનો એમનો સંબંધ છે, એટલે લોકો એના હૃદયથી, એમના વિચારોથી, એમના પૂરેપૂરા કાર્યથી ઓળખે છે. શું લાગે છે કેટલા વોટથી જીતશે?
હવે આમ વોટના હિસાબે તો કદાચ ટકાવારીના હિસાબે તો અમે એવું ધારીએ છીએ કે 30-40% વોટ વધારે અનંત પટેલને મળશે. બરાબર છે. આપણી સાથે બીજા પણ એક કાકા છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે તમારું? રમણભાઈ નવસુભાઈ વોઠા. તમને શું લાગે છે આ વખતે કેવો માહોલ રહેશે ચૂંટણીમાં? ચૂંટણીમાં તો અમારે ગામમાં તો હું તો દર વખતે એજન્ટમાં હું રહું 350 થી 150 200 થી અહીંયા કોંગ્રેસના મત વધારે જ થાય. બરાબર છે. એ કેમ? અત્યારે તો કોંગ્રેસ તરફથી આનંદભાઈ ઊભા છે, અત્યારે કેટલા થશે? તો આ તો 2 વાર ઊભા રહ્યા, તો 2 વાર અમે એના એજન્ટ રહેલા અને મત અમે તો હજુ સુધી ભાજપને મત જ નથી આપ્યા. અમે તો કોંગ્રેસને જ કેમ આપ્યા. કેમ ભાજપને મત કેમ નહીં આપતા? અમારે આ સરકાર જરા પસંદ નથી. અમુક કામ કેમ પસંદ નથી? કેમ પસંદ નથી? આ નોટ બદલે આધાર કાર્ડ આમાં બધી તકલીફ. અમુક કામ છે આ તો આટલો તમે લોખાળો ભરશો કે એમાં ભરી દે, ઘરે આવીને ફોટો પાડી લઈ જાય, પણ એ મારું કામ ના થયું એટલે એના લીધે અમે એને પસંદ નહીં કરીએ. આ મારો કોડારો બનાવવાનો, ઘરે આવીને ઓનલાઈન કરી ગયા, આમાં 2,500 થી 3,000 ભરવા પડશે. તો મેં કીધું કંઈ નહીં, હું ભરી દઉં ખુશીથી, પણ એ પણ મારો નહીં થયો. એના લીધે હું એ લોકોને નહીં મત આપું. તો શું તમને લાગે કે આનંદભાઈ ચૂંટાઈને આવશે પછી કામ કરશે? આનંદભાઈ પટેલ આ ચૂંટાઈ આવશે એવી અમારે ખાતરી છે. આ ધવલભાઈ પટેલ ખરા, પણ એ આ ગામમાં મેં પણ હજુ જોયો નથી અને ઓળખી પણ નહીં શકું. તમે આનંદ પટેલને ક્યારે મળ્યા છો? એને તો નંદ્યામાં કે ગમે ત્યાં ચૂંટણી રહે ત્યારે કોઈ મિટિંગ રહે કે ગમે ત્યાં પણ એને જ્યાં હાથ મિલાવેલા બધું કરેલું ને ઓળખું. એનું ઘર તો મેં નથી જોયું હજુ સુધી, ઘરે તો હું નહીં ગયો, પણ સ્વભાવો એની રીતે વાતચીતમાં કે બધી રીતે અમે મળતા જોડતા રહેલા. કેટલા મતોથી જીતશે તમને શું લાગે છે? અંદાજ તો નહીં કહું, પણ જીતશે એવી અમારે ખાતરી છે. આમ અમે ગમે ત્યાં ગામડામાં ગયા તો તે લોકો પણ કે ધવલ પટેલ પણ ઢોળિયા સમાજ છે, આ પણ ઢોળિયા સમાજ છે. અને વાંસદા તાલુકામાં આજથી અમારી 60 કે 65 વર્ષ ઉંમર અમારી પણ થઈ છે, ત્યારથી અમારે વાંસદા તાલુકાના કોઈ પણ ઉમેદવાર સંસદમાં ઊભો નહીં રહેલો અને પહેલી વાર વાંસદા સંસદ સભ્ય તરીકે ઊભો રહેલો, એટલે અમારે આ વાંસદાના સંસદને જ અમારે મત આપવો. તમે તો આટલા વડીલ છો, ક્યારેક ડૉક્ટર કેસી પટેલને અહીંયા જોયા છે તમારા? કેસી પટેલને અમે જોયેલા ને ઓળખું બી. કેવા વ્યક્તિ છે કેસી પટેલ? મળ્યા છો ક્યારેક? આમ ખાલી નજરથી જોયા અમે, એને હાથે બોલેલા કે એમ તેમ નથી, પણ ઓળખું ખરા કેસી પટેલ. બરાબર છે. આ વખતે એમને ટિકિટ નહીં આપી તો નિરાશ થયા હશે, તમને શું લાગે? આની જરાક ઉંમર બી આમ તો વધારે જેવી લાગે. ગામમાં આવેલો ત્યારે જોઈ લો, અમે બરાબર ઓળખતા નથી એટલે નજીકથી મળ્યા તો નથી, પણ જોઈલા. બરાબર છે. કેસી પટેલ છે. આપણી સાથે હવે બીજા વ્યક્તિ, આ ચોંઢા ગામના સ્થાનિક વ્યક્તિઓ હતા જેઓ પોતાના લોક રિવ્યૂ આપ્યા અને આદિવાસી સમાજ સાથે જોડાયેલા બંને નેતાઓને અમુક સ્થાનિકો ઓળખે છે, અમુક સ્થાનિકો ખાલી આનંદ પટેલને જ ઓળખે છે. હવે આનંદ પટેલને એ લોકો વિજેતા તરીકે જોવા માંગે છે. હવે આવા જ સ્થાનિકો સાથે આપણે બીજા સ્થાનિકો સાથે પણ વાત કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે જે લોકસભાનો જે ચૂંટણી છે એમાં કોણ ઉમેદવાર વિજેતા થશે અને કોણ ઉમેદવારને હાર ચાંપવી પડશે. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.